તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો। તો ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે ઓછીતાનો એક ટ્રીપનો પ્લાન સક્સેસફુલ થઈ ગયો છે। સોમનાથનો ટ્રીપનો પ્લાન સક્સેસફુલ થઈ ગયો છે। જો આપણે મોરપણ પાટીએ આવી ગયા છે, હોટલે ઊભા છે, આપણે ગાડી આવે છે થોડીક વારમાં આપણે નીકળી સોમનાથની બાજુનો પ્લાન છે। આગળ વિડીયોમાં કરતો તો ચાલો મિત્રો, હવે આપણે ગાડી આવી ગઈ છે ને ચાલો હવે આગળ કન્ટિન્યુ મળીએ આગળ। મિત્રો, યાર ટ્રાફિક જેવડું છે ને, કાલે 15મી ઓગસ્ટ છે, પાછી ટ્રાફિક જેવડું છે ને, જોવો તમે ખાલી આમાં ગાડીઓનું ટ્રાફિક એવડું છે મિત્રો। અમે માંડ પાર્કિંગની જગ્યા ગોતી લીધી છે। થોડીક વારમાં મંદિર ખુલે, દર્શન કરીને અહીંથી આપણે જવાનું છે દીવનો પ્લાન બનાવવાનો હોય, કદાચ દીવ જવાનો પ્લાન છે। ભેગા નહીં એક ટ્રીપ મારતા આવી તો ચાલો કન્ટિન્યુ, મંદિર ખુલે એટલે દર્શન તો ત્યાં, કેમ કે મોબાઈલ નહીં લઈ જવા દે એટલે મોબાઈલ તો બહાર જમા કરાવીને જવું જોઈએ। તો મળીએ, ચાલો કન્ટિન્યુ। ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના મસ્ત મજાના 5:30 વાગી રહ્યા છે ને સવારના 5:30 વાગ્યાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સોમનાથ મહાદેવની અંદર। તો ચાલો હવે આપણે સોમનાથનો નજારો એક્સપ્લોર કરીએ, કન્ટિન્યુ। પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો છે। આપણે સોમનાથથી નીકળી ગયા છીએ, અત્યારે આપણે હવે દીવ નથી જવાના, હવે આપણે જવાના છીએ જુનાગઢ। દીવ જવાનો પ્લાન કરવાનો, તો ચાલો હવે આપણે કન્ટિન્યુ। આપણે પેટ્રોલ પર સીએનજી ભરાવા ઊભા રહ્યા હતા, ફૂલ કરાવી ગાડી અને સીએનજી પપે। તો ચાલો હવે આગળ કન્ટિન્યુ। તો ગાઈસ, આ કોની એચએફસી છે તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો। જો લોકેશન બતાવી દો અને આ એચએફસી કોની છે જરા કોમેન્ટ કરી દેજો, ખબર હોય એ। જો લોકેશન છે, કહીશ નહીં લોકેશન ક્યાંનું છે, ખબર હોય કોમેન્ટ કરી નાખજો। આ છે આપણી ગાડી, આ આપણે જમવા ઊભા રહ્યા હતા।